હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર નંબર 4 આમનોન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ફટોફટ વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો. અને જો તમે આ વિડીયો પર નયા મેમ્બર્સ હો તો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી દો. ઓકે, અને આ ચેપ્ટર જોતા પહેલા તમે ચેપ્ટર નંબર 1 થી બધી જ વિડીયો જોઈ લેજો અને એને નોટ ડાઉન કરીને સમજી લેજો. ઓકે, તો પહેલા તો આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીશું. શું લખ્યું છે એ જોઈ લઈએ. ઓકે, મેં શોર્ટમાં લખ્યું છે રોજબરોજના વ્યવહારો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે વ્યવહાર એટલે શું. તમે કોઈ વસ્તુની ખરીદી કરો કે વેચાણ કરો એટલે કે ટૂંકમાં લેનદેન કરો તો એને વ્યવહાર કહેવામાં આવે છે. જેમ કે મેં આ માર્કર ખરીદીને લાવી તો મારી પાસેથી રોકડ જશે અને માર્કર મારી પાસે આવશે. તો આપણી જે આમ નોંધ કરવાની જે રીત છે એ ડબલ એન્ટ્રી સિસ્ટમ છે, એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ. તમે એની બે અસર આપવી પડશે. જેમ કે તમે રોકડ બેંકમાં ભરો છો કે મોલમાંથી કોઈ વસ્તુ ખરીદો છો તો તમારી પાસેથી રોકડ જશે અને સામેવાળાના ખીચામાં આવશે. તો આ તમારા જે વ્યવહાર થઈ રહ્યું છે એનાથી બે ઇફેક્ટ થઈ રહી છે. એક તો એની પાસે રૂપિયા આવી રહ્યા છે ને તમારી પાસેથી રૂપિયા જઈ રહ્યા છે. એટલે જ તમે જે નોંધ કરો છો, આમ નોંધ કરો છો, એને બે દ્વિનોંધી ડબલ એન્ટ્રી સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, તો રોજબરોજના વ્યવહારો એટલે ધંધામાં તમે જે વ્યવહાર થાય છે તમારા ધંધામાં રોજબરોજ ડેલી, એટલે કે ડેલી જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. કોઈ વેપારી હોય છે, જે નાનો વેપારી હોય તે એની કાચી નોંધ કરે છે. જેમ કે એના ધંધામાં કોઈ થોડું જ વ્યવહાર થતું હોય તો એ કાચી નોંધ રાખે, પછી એને ફરીથી એ કાચી નોંધ પરથી આમ નોંધના ચોપડામાં લખે છે. તો કોઈ પણ વ્યવહાર લખવાનું ભૂલી ન જવાય. એટલે કે કાચી નોંધ રાખવાથી શું થાય કે તમારાથી બીજી બધી ભૂલો જે થાય છે એ ન થાય, એટલા માટે કાચી નોંધ રાખવામાં આવે છે. કેટલાક વેપારીઓ ડાયરેક્ટ વાઉચર્સ પરથી નોંધ લખે છે. હવે વાઉચર્સ એટલે શું, તમને એ વિચારવું પડશે. વિચારતા જ હશો તમે, વાઉચર એટલે શું. તમે ખરીદી કરી, એનો પ્રૂફ શું છે? એનું પ્રૂફ એટલે વાઉચર. તો એનું પ્રૂફ તમારું બિલ છે. ઓકે, દુકાનદાર કોઈ વસ્તુ વેચે છે તો એના પાસે શું હશે? બિલ હશે. એની પાસે એનો પ્રૂફ છે કે મારા ધંધામાંથી આટલા રૂપિયાનું વેચાણ થયું અને તમારી પાસે પ્રૂફ છે કે તમે આટલા રૂપિયાની ખરીદી કરી. એવી જ રીતે તમે કોલેજમાં ફીસ ભરો છો તો તમને ફીસ રિસિપ્ટ આપવામાં આવે છે. તો એ ફી રિસિપ્ટ શું છે? એક પ્રૂફ છે તમારી પાસે કે તમે કોલેજમાં ફી ભરી દીધી છે. અને કોલેજવાળાને એ ફી રિસિપ્ટ જોઈને ખબર પડશે કે હા, તમે ફીસ ભરી દીધી છે, અને એ લોકો કમ્પ્યુટર પર તમારી નોંધણી રાખતા હોય છે. ઓકે, તો વાઉચર એટલે તમને ખબર પડી, તમે જે વ્યવહાર કરી રહ્યા છો એનો એક પ્રૂફ હોય છે, એને તમે વાઉચર કહીશું. ઓકે, તો વાઉચર પરથી ડાયરેક્ટ કેટલાક વેપારીઓ નોંધ કરતા હોય છે. ઉધાર જમાના નિયમોને આધારે નોંધ કરવામાં આવે છે, તેને આમ નોંધ કહે છે. ઉધાર જમાના નિયમો તમને હું ચેપ્ટર નંબર 2 માં જ આઈ થિંક ચેપ્ટર નંબર 2 હોઈ શકે, કોઈ પણ ચેપ્ટર, પણ મેં ભણાવ્યું છે કે ઉધાર જમાના નિયમ શું છે. એકાઉન્ટની એક સાઈડને ઉધાર કહેવામાં આવે છે, એક સાઈડને ઉધાર અને એક સાઈડને જમા કહેવામાં આવે છે. અને ઉધાર જમા તમે જે એન્ટ્રી કરો છો એ એન્ટ્રીનો એક રૂલ્સ હોય છે. એ રૂલ્સ પરથી તમે એન્ટ્રી કરો છો, એટલે કે આમ નોંધ લખો છો. એક નિયમો પરથી તમે જે નોંધ રાખો છો એને આમ નોંધ કહેવામાં આવે છે. અને આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. આ MCQsમાં તમને પૂછાશે. શું? આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો શું છે? તો પાયાનો ચોપડો છે, એટલે કે બેઝિક ચોપડો. જો તમને આમ નોંધ ન આવડે તો તમે કોઈ પણ ચેપ્ટરમાં માસ્ટરી ન હાંસલ કરી શકો. કારણ કે તમે ધોરણ 11 હોય, 12 હોય કે કોલેજ લેવલનું હોય, CA હોય, CS હોય, એ બધામાં તમને જનરલ એન્ટ્રી એટલે કે આમ નોંધ તો આવડવું જ જોઈએ. જો ન આવડે તો પછી બધું બેકાર છે. આને કહેવાય છે ને બેકબોન. તમારી
શરીરમાં એક હડી હોય છે, એના વગર તમે ચાલે કે બેઠી શકતા નથી. એવી જ રીતે આમનોંધ વગર તમે કોઈ પણ ચેપ્ટરનું જ્ઞાન લઈ શકતા નથી સારી રીતે. તો ગોખણપટ્ટી કરી નાખો તો તમને વાંધો આવે. જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. દ્વિનોંધી નામા પદ્ધતિ તમને ખબર જ છે, ડબલ એન્ટ્રી સિસ્ટમ. મેં પહેલા જ કીધી કે તમે ખરીદો છો તો તમારા પાસે માલ આવે છે અને શું જાય છે, રોકડ જઈ રહી છે. તો તમને એની અને સામેવાળા પાસે રોકડ આવે છે, તો બે અસર થઈ રહી છે. એક તો તમારી પાસેથી રોકડ જાય છે અને પેલા પાસે આવે છે, એટલે એને ડબલ એન્ટ્રી સિસ્ટમ કહેવામાં આવે છે. અને ડબલ એન્ટ્રી સિસ્ટમથી જ નોંધણી કરવામાં આવે છે. ઓકે, કેમ કે એની બે અસરો થાય છે, જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. આમનોંધ પરથી જ ધંધાના જે બીજા બધા ચોપડાઓ છે, ખાતાઓ, રોકડ મેળ ને ખાસ આમનોંધ ને કાચું સરવૈયું ને વેપાર ખાતું, પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, આ બધું તમને ભણવાનું આવશે. એ આમ નોંધના બેઝ પર જ કરવામાં આવે છે. ઓકે, ફ્રેન્ચ શબ્દ જર નો અર્થ દિવસ થાય છે, તેના પરથી જનરલ શબ્દ બન્યો છે, જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે. દૈનિક વ્યવહારો એટલે તમને ખબર જ છે, રોજબરોજના વ્યવહારો. અંગ્રેજી શબ્દ જર્નલ મૂળ લેટિન ભાષાનો છે, જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. આ તમને ખબર પડી ગઈ હશે. હવે તમે જે આમનોંધ કરો છો, એટલે કે જે એન્ટ્રી કરો છો, એના 3 રૂલ્સ છે, 3 નિયમો છે. એક છે માલ મિલકત ખાતા, એને અંગ્રેજીમાં રિયલ એકાઉન્ટ કહેવાય. વ્યક્તિ ખાતા પર્સનલ એકાઉન્ટ. ઉપજ ખર્ચ ખાતા નોમિનલ એકાઉન્ટ. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અને વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. ઉપજ ખર્ચ ખાતાનું ખર્ચ કે નુકસાન ઉધારો અને ઉપજ કે લાભ જમા. ઓકે, આ તમને હોઈ શકે તો આને એકદમ પાકું કરી લો, કેમ કે આના બેઝ ઉપર જ બધી એન્ટ્રીઓ થશે. અને જો તમને આમાં લોચો થશે તો તમે એન્ટ્રીઓ પણ નહીં કરી શકો. તો આ નિયમો પહેલા મોડે કરી લો. ઓકે, લખીને કે યાદ કરી લો. એમ તો એટલા હાર્ડ નથી. માલ કે મિલકત આવે તો ઉધાર. જમીન ખરીદો છો તો જમીન તમારી પાસે આવે છે, તો માલ મિલકત આવી રહી છે. મિલકત આવી રહી છે ને, જમીન આવી રહી છે. તમે ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે, તો માલ મિલકત આવે તો ઉધાર. અને જો તમે એની જગ્યાએ વેચાણ કરો તો મિલકતનું કે માલનું, તો શું થાય? મિલકત જાય ને, તો જાય તો જમા. લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. આ તો તમને આગળ આપણે સમજાવી દઈશ. ખર્ચ કે નુકસાન, કોઈ પણ ખર્ચ થયું હોય કે નુકસાન થયું હોય તો એને ઉધાર કરી દેવાનો, અને જો ઉપજ કે લાભ થયું હોય તો એને જમા કરી દેવાનું. આનું ફોર્મેટ શું છે એ જોઈ લો. ફર્સ્ટ કોલમમાં તારીખ આવશે, બીજા કોલમમાં વિગતમાં તમે એન્ટ્રી કરશો. અહીંયા તારીખ લખશો. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. તમે આગળના ચેપ્ટરમાં ખાતા ચેપ્ટર ભણશો તો આ એન્ટ્રી ખાતામાં કયા પેજ નંબર પર છે તે અહીંયા લખવામાં આવે છે. અહીંયા મોસ્ટ ઓફ એનો યુઝ થતો નથી, તો એ તો મેં સમજાવી દીધું. ખાતા વહી પાના નંબર એટલે શું? ઉધાર હોય તો ઉધાર કરવાનું, જમા હોય તો જમા. આમાં રૂલ્સ યાદ રાખવાનું કે ઉધાર પહેલા લખવાનું અને જમા પછી લખવાનું. ઓકે, ઉલટ સુલટ ન ચાલે. ઓકે, મેં કેટલીક એન્ટ્રીઓ લખી છે એ જોઈ લો. ₹10,000ની ખરીદી કરી. તો ખરીદી કરીએ તો શું થાય? માલ જશે કે આવશે? ખરીદી કરવાથી માલ આવે અને શું જાય? રોકડ જાય. તો શું લખ્યું છે? મેં ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે. રોકડ તમારી મિલકત છે, ખબર જ છે ને તમને, કે નથી ખબર? ખબર જ છે. રોકડ તમારી મિલકત છે, એટલે એને જમા કરીશું, કેમ કે રોકડ જાય છે અને માલ આવે છે. માલ મિલકત આવે તો ઉધાર. સમજણ પડી? ₹15,000નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર તમારી મિલકત છે. ફર્નિચર ખરીદી રહ્યા છો તો શું થશે? ફર્નિચર આવશે તો ફર્નિચર ખાતે ઉધાર, અને રોકડ શું થશે? જશે. રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા કરી દેવાનું. ₹50,000 માલનું વેચાણ કર્યું. જો માલનું વેચાણ કરી રહ્યા છે તો માલ શું થશે? જશે. અને શું આવશે? વેચાણ કરવાથી રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા.
1 લાખની જમીન ખરીદી, તમે જમીન ખરીદો છો તો શું આવશે તમારી પાસે? જમીન આવશે અને શું જશે તમારી પાસેથી? રોકડ જશે. તો જમીન ખાતે ઉધાર અને રોકડ ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં સમજણ પડી આમ નોંધ એટલે શું અને આમ નોંધના જે 3 નિયમો છે એ મોસ્ટ આઈએમપી છે. આના બેઝ પર જ તમે બધી એન્ટ્રીઓ કરો છો, બધી નોંધ લખો છો. જો તમને આ નહીં આવડે તો તમે આની નોંધ નહીં કરી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપ ચોક્કસપણે આને યાદ કરી લેજો. આનું ફોર્મેટ કેવું છે એ પણ યાદ કરી લેજો. તો આગળની વિડીયોમાં આપણે આના સમ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટોફટ કમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવી લાગી. હું તમારી કમેન્ટને લાઈક કરીશ અને થઈ શકે તો હું એ કમેન્ટનું આન્સર પર આપીશ. ઓકે, જો તમને ન સમજાય, કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. અને તમને બધું સમજાય છે તમે તો મને સારી કમેન્ટ કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય બાય.